છઠ્ઠી વંદે ભારત ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે। ઉદયપુર વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાયું હતું। વંદે ભારત ટ્રેન અસારવા રેલવે સ્ટેશને પહોંચી હતી। મેયર પ્રતિભા જૈન અને સાંસદ દિનેશ મકવાણાએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું। 4.5 કલાકમાં ટ્રેન ઉદયપુરથી અસારવા રેલવે સ્ટેશન પહોંચી હતી। એક સપ્તાહમાં રોજે આ ટ્રેન દોડાવવામાં આવશે અને 1065 રૂપિયામાં લોકો ઉદયપુર પહોંચી શકશે તેમજ 650 લોકો આ ટ્રેનમાં સવારી કરી શકશે। ગુજરાતની આ છઠ્ઠી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે અમદાવાદથી ઉદયપુર। અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે કે ભૂતકાળની સરકારોમાં આજે સારી રેલવે નહોતી, રેલવે સ્ટેશનો સારા નહોતા, રેલવે માટેનું બજેટ નહોતું। 2014 પહેલાંની વાત કરું તો 589 કરોડ રૂપિયા બજેટ હતું અને આજે રેલવે બજેટ 17,366 કરોડનું બજેટ રેલવે મંત્રીએ મૂક્યું છે। રેલવે માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। એક સાથે 87 રેલવે સ્ટેશનોનું રિનોવેશનનું કામ શરૂ થયું છે। અમદાવાદ રેલવે સ્ટેશનની વાત કરો તો 2200 કરોડના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન વિશ્વનું અદ્યતન કક્ષાનું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે। સાબરમતી રેલવે સ્ટેશનની વાત કરું તો 345 કરોડના ખર્ચે એનું રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે। આજે અસારવા રેલવે સ્ટેશન બિલકુલ તમે 10-15 વર્ષ પહેલાં આ સ્ટેશનની હાલત તમે જોઈ હોય, આજે રાજસ્થાન અને જયપુર તરફ તમે જુઓ સારામાં સારી ટ્રેનો અહીંથી શરૂ થઈ રહી છે। આજે 40 કરોડના ખર્ચે અસારવાનું રેલવે સ્ટેશન, અદ્યતન વંદે ભારત ટ્રેન કે હાઈફાઈ ટ્રેન, 1000 જેટલું ભાડું અને કનેક્ટિવિટી તમે જુઓ કે 4 કલાકની અંદર તમે બાય રોડ જાઓ તો 4 કલાકની જગ્યાએ 5 કલાક પણ થાય, ટ્રાફિકના હિસાબે 6 કલાક પણ થાય, પરંતુ સેફ અને સુવિધાપૂર્ણ જર્ની માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। ગુજરાતમાં આજે છઠ્ઠી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે। ઉદયપુરથી અસારવા વીકમાં 6 દિવસ આ ટ્રેન ચાલવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર વચ્ચે આબુ હોય, ઉદયપુર હોય, જયપુર હોય, જેસલમેર હોય, એ ગુજરાતના અને અમદાવાદના હજારોની સંખ્યામાં ઉનાળાના વેકેશનમાં, દિવાળીના વેકેશનમાં અને જ્યારે પણ રજાઓ આવતી હોય છે ત્યારે લોકો રાજસ્થાનમાં ફરવા જતા હોય છે। 18મી તારીખથી અસારવાથી ઉદયપુરની ટ્રેનની શરૂઆત થઈ રહી છે। ખૂબ જ નોમિનલ ભાડું 1065 રૂપિયામાં લોકો અમદાવાદથી ઉદયપુર જઈ શકશે અને 4-4.25 કલાકમાં એ ઉદયપુર પહોંચશે।